પ્રજાસત્તાક દિવસ માટે 26મી જાન્યુઆરી જ કેમ? તો ચાલો જાણીએ એના વિશે। 26મી જાન્યુઆરી જાણી લો શા માટે ઉજવાય છે આ દિવસે પ્રજાસત્તાક દિવસ। આ તારીખનું શું વિશેષ ઐતિહાસિક મહત્વ છે? 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનો અમલ શરૂ થયો તે પહેલા જ પણ 26મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું। 31 ડિસેમ્બર 1929 ને મધરાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન લાહોરમાં યોજાયું હતું। જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયેલા લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર 26મી જાન્યુઆરી 1930 સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ન થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે। 26 જાન્યુઆરીના દિવસ નજીક આવ્યો તેમ છતાં અંગ્રેજ સરકારે કોઈ જ પગલાં ન ભરતા સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠ્યો હતો। પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્રીય ભક્તિની લહેર ઊભી થઈ હતી। સ્વતંત્ર સેનાનીઓ દ્વારા લાહોરમાં અધિવેશન મુજબ દર વર્ષે 26મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જ્યાં સુધી દેશને ઈસવીસન 1947માં આઝાદી ન મળે ત્યાં સુધી 26મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો। ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર ઈસવીસન 1946માં મળી હતી। ઈસવીસન 1947માં 15મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી, પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું। આથી ગાંધીજીની ઈચ્છા મુજબ B.R. આંબેડકરના નેતૃત્વમાં 2 વર્ષ અને 11 દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું। દેશના સંવિધાનને બંધારણ કમિટીએ 25 નવેમ્બર 1949 ના રોજ અમલ માટે રજૂ કર્યું હતું। 1950માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો। 24 જાન્યુઆરી 1950 ના રોજ બધા સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા। આમ 26મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને 1950માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો। જય